તો ચાલો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છે એક એવી જગ્યાની જ્યાં 21 મણનો તાવો માતાજીને ધરાવવાનો છે અને તેના માટે લઈને ભક્તો રાત્રિથી સાબરી બનાવવાનું શરૂ કર્યું છે. જેને જે આવડે તે નાના મોટા વડીલો બધા જ આવ્યા છે સાબરી બનાવવા અને આજે માતાજીનો પ્રસાદ બનાવી રહ્યા છે. ભક્તો માતાજીનો તાવો છોડી રહ્યા છે. જે આવડે એ રીતે સેવા કરી રહ્યા છે. તો બધા મિત્રોને મુલાકાત લઈશું. ઓલો લોટ બાંધે છે ને પગ નીચે લોટ નાખીને મશીન ઓલું કરીને મેં ગડબડ. જય મા ભગવતી, જય મા ભગવતી સારી માયા. સરખા લઈ લીજો. ભણાય આમાં ખાપી નાખી દીધી. નમસ્તે મિત્રો, તો ચાલો આજે તમને દર્શન કરાવું જસદણ તાલુકાના જસાપર ગામમાં શ્રી મેલડી માતાજીના મંદિરના, કે જ્યાં આજ રોજ 21 મણનો તાવો માતાજીને ધરાવવામાં આવશે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહો અને ચાલો મિત્રો માતાજીના મંદિરે જઈ અને તમને બતાડું શું છે મંદિરે. તો આ છે સરસ મજાનું માતાજીનું ધામ. જુઓ મિત્રો, આ કેવું સરસ રૂપાળું સુંદર મંદિર આવેલું છે અહીંયા. ત્યાં માતાજીનો ગેટ, આભમાં ઊંચી ધજા લહેરાઈ રહી છે. એવું સરસ મજાનું મંદિર છે અને અહીંયા લોકો કાલના સાંજના આમ તો રાત્રેથી તાવા માટે મહેનત કરી રહ્યા છે. 21 મણનો તાવો અહીંયા માતાજીને ધરાવવાનો છે. તો જોતા રહો. તો સરસ મજાના અહીંયા મોટા મોટા શાકના ટોપિયા મુકાઈ ગયા છે અને સરસ રીતે શાક બનાવવામાં આવી રહ્યું છે. ત્યાર પછી માતાજીનો પ્રસાદ જ્યારે ધરાઈ જાય ત્યારે લોકોને પ્રસાદી આપવામાં આવશે. ભક્તજનો બેઠા છે માતાજીના. અહીંયા આજ રોજ સરસ મજાની માતાજીની સાપરીની પ્રસાદી તૈયાર થઈ ગઈ છે. મોટી મોટી ચોકીઓમાં માતાજીની સાપરીઓ ભરી છે. 21 મણનો તાવો છે મિત્રો, માતાજીને ધરવાની છે પ્રસાદી. અને સામે બેઠેલા ભક્તો, સેવાધારીઓ એ માતાજીની સતત સેવા કરતા હોય છે. એમાં પ્રસાદ પણ ખાવા આવતા હોય છે અને માતાજીના ધામમાં આવીને સેવા પૂજા કરતા હોય છે, સેવા કરતા હોય છે. કોઈને જેને જેવું આવડે તેવી સેવા કરતા હોય છે. તો ચાલો મિત્રો, બના રહેવો વિડીયોમાં. આગળ આપણે જોઈએ શું થઈ રહ્યું છે. અને આ છે સરસ મજાનું માતાજીનું મંદિર. જુઓ તમે, માતાજી અહીંયા બિરાજમાન છે. સરસ મજાનો માતાજીનો મઢ છે કે સુભગતના વિશ્વાસની મેલડી તરીકે ઓળખાય છે. આમ તો માતાજી વર્ષોથી અહીંયા બેસેલા છે, પણ માતાજીનું જૂનું સ્થાનક પણ છે, તેની પણ મુલાકાત કરાવીશ પછી. તો અત્યારે તમે જુઓ માતાજીનો મઢ સરસ મજાનો કે સુભગતના વિશ્વાસની મા મેલડી. તો મિત્રો, હવે માતાજીને 21 મણના તાવાની પ્રસાદી ધરાઈ રહી છે. અહીંયા પૂજારી છે તે માતાજીને તાવાનો પ્રસાદ એના નિવેદ ધરાવી
બનાવીને માતાજીને જમાડવામાં આવે છે. ત્યાર પછી માતાજીને ધૂપ કરવામાં આવે છે. જોતા રહો વિડીયો માતાજીનો. તો હવે માતાજીનો પ્રસાદ ભક્તજનોને વેચવામાં આવી રહ્યો છે અને માતાજીનો પ્રસાદ ખાવા માટે ભક્તો બેસી ગયા છે. વિશાળ મેદની આવી છે જસાપર ગામમાં. જસાપર ગામ જસાપર નવા જસાપર માં મેલડી કેશુ ભગતના વિશ્વાસની માં મેલડી. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂર કહેજો. જય મેલડી માં.